ભારતમાં રેપ કેસીસ વધી રહ્યા છે કે રિપોર્ટ વધારે થઈ રહ્યા છે? જો ભાઈ હું તો જ્યારથી સમજણો થયો ત્યારથી અત્યાર સુધીમાં મેં ક્યારેય સાંભળ્યું નથી કે ફલાણી સોસાયટીમાં, ફલાણા ફ્લેટમાં, ફલાણી પોળમાં, ફલાણી શેરીની અંદર, ફલાણી ચાલીના ફલાણા મકાનમાં બળાત્કાર થયો. ફોલ્સ નંબર ઓફ કેસીસ જે છે એ વધારે છે. પણ કોઈ આપણી પૈસાની લેતી દેતીનો કોઈ મુદ્દો બની ગયો કે કોઈ પ્રેમની અંદર કોઈ કારણસર વિક્ષેપ પડ્યો, અથવા એવું પણ બને કે કોઈ વ્યક્તિને બસ પછી એનાથી એવું થઈ ગયું કે હવે આગળ નથી વધવું, તો એ આગળ જઈને રેપ કેસમાં પરિણમે. તમે પોલીસ સ્ટેશન જાઓ તો કોઈ સ્ત્રી એમ કે ભાઈ મારી પલાણા બોયફ્રેન્ડ સાથે મારે માથાકૂટ થઈ, તો હવે મારે શું કરવાનું? તો તમને પહેલું કોઈ વકીલ પાસે જાઓ કે કોઈ પોલીસ પાસે જાઓ તો તમને કહેશે કે કાયદામાં તો આટલી જોગવાઈ છે, તમે આટલા વૈકલ્પિક ઉપાયો કરી શકો. છેતરપિંડીની ફરિયાદ કરી શકો, તમે મોલેસ્ટેશનની ફરિયાદ કરી શકો, તમે રેપની ફરિયાદ કરી શકો. તમારી હકીકત શું છે એ આધારે હું તમને સલાહ આપું. એટલે પછીનો પ્રશ્ન એવો થાય કે આમાં સજાનું પ્રાવધાન શું? તો કે ભાઈ એની અંદર 3 વર્ષમાં છૂટે, એની અંદર 7 વર્ષમાં છૂટે, એની અંદર આજીવન કેદ થાય. આપણે એને આજીવન કેદમાં ભરાય, એને 10 વર્ષની સજા થાય, 20 વર્ષની સજા થાય, એવા કોઈ કેસમાં સાહેબ આપણે એને ભરાવો છો. અને એના આધારે પછી આ પોક્સો કે રેપ કેસ રજીસ્ટર